નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે ધોરણ 9ના વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 4 પરમાણુના બંધારણનો અભ્યાસ કરતા હતા. અને ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે પરમાણુ છે એ બે અપરમાણવીય કણ ધરાવે છે, એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન, અને જેની માહિતી આપણને અલગ અલગ વૈજ્ઞાનિકોના અમુક અભ્યાસ પરથી અને અમુક પ્રયોગો પરથી મળી. હવે આપણે યાદ કરીએ તો અગાઉ આપણે જોયું હતું કે ડાલ્ટને પોતાના અભ્યાસ પરથી એના પોતાના પરમાણુય સિદ્ધાંતના આધારે અમુક અભિધારણાઓ કરી હતી. અને એ અભિધારણાની વાત કરું તો એમાં ડાલ્ટને કીધું હતું કે પરમાણુ છે એ દ્રવ્યનો અવિભાજ્ય કણ છે. દ્રવ્યનો અવિભાજ્ય કણ છે, મતલબ કે પરમાણુનું વિભાજન શક્ય નથી. દ્રવ્યના અવિભાજ્ય કણ તરીકે કે ને તો કે પરમાણુને ગણ્યો હતો. હવે આ બે અપરમાણ્વીય કણોની શોધ થઈ, જેની અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કર્યો. તો એ બે અપરમાણ્વીય કણોની શોધ પરથી ડાલ્ટનની આ અભિધારણા કેવી પડે છે? ખોટી પડે છે, કારણ કે પરમાણુ તો વિભાજ્ય છે, બરોબર. અને એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન એવા બે અપરમાણ્વીય કણો ધરાવે છે, એ માહિતી આપણને કંઈક મળી. તો હવે પ્રશ્ન એ હતો કે આ પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની રચના કેવી હશે, બરોબર, કઈ રીતે ગોઠવાયેલા હશે? તો પરમાણુનું નમૂનો રચવાની ફરજ પડી, બરોબર, એટલે કે એનું બંધારણ રચવાની ફરજ પડી. અને એમાં પરમાણુના બંધારણમાં સૌ પ્રથમ રચવાનો પ્રયાસ કર્યો થોમ્સને, અને એને થોમ્સનનો પરમાણુય નમૂનો તરીકે ઓળખવામાં આવે છે. થોમ્સનનો પરમાણુય નમૂનો. તો થોમ્સને શું કીધું? તો કે થોમ્સને એમ કીધું કે પરમાણુ છે એ ધન વીજભારિત ગોળો છે. પરમાણુમાં ધન વીજભાર છે એ વેચાયેલો છે. પરમાણુ કેવો છે? તો કે ધન વીજભારિત ગોળો છે, જેમાં ઇલેક્ટ્રોન છે એ આમ જડિત થયેલા હોય છે. ઇલેક્ટ્રોન જડિત થયેલા હોય છે. પરમાણુ શું છે? તો કે ધન વીજભારિત ગોળો. એમાં આવી રીતે ઇલેક્ટ્રોન છે એ જડિત થયેલા હોય છે, બરોબર. કેટલીક વખત આ થોમ્સનના પરમાણુય નમૂનાને ક્રિસમસ કેક સાથે સરખાવવામાં આવે છે. કેટલીક વખત ક્રિસમસ કેક અથવા તો તરબૂચ સાથે સરખાવવામાં આવે. એટલે કે ક્રિસમસ કેક હોય, ક્રિસમસનો કેક, એ કેકમાં કેમ આમ સૂકી દ્રાક્ષ છે એ આમ અલગ અલગ જગ્યાએ વેચાયેલી હોય, તો એવી રીતે થોમ્સને એમ કીધું હતું કે પરમાણુ છે એમાં ઇલેક્ટ્રોન છે એ આમ અલગ અલગ જગ્યાએ વેચાયેલા છે, જડિત થયેલા છે. એવી જ રીતે જો તરબૂચની વાત કરી તો તરબૂચમાં એમ લાલ ભાગમાં કાળા કાળા બી આમ અલગ જગ્યાએ વેચાયેલા હોય, એવી રીતે પરમાણુમાં ઇલેક્ટ્રોન છે એ આમ વેચાયેલા છે. એટલે કે ક્રિસમસ કેક અથવા તો તરબૂચ સાથે સરખાવવામાં આવે છે. તો આ પરથી થોમ્સને શું તો કે અમુક સૂચનો આપ્યા હતા. તો થોમ્સને કોઈ પ્રાયોગિક માહિતી મેળવી નહોતી, અને પોતાના અભ્યાસના આધારે પરમાણુનું બંધારણ કંઈક આવું હશે એવો ખ્યાલ આપ્યો હતો, અને એના ઉપરથી એને સૂચનો આપ્યા હતા. અને સૂચનોમાં શું હતું કે એને એવું કીધું હતું કે પરમાણુ છે એ ધન વીજભારિત ગોળો છે. પરમાણુ ધન વીજભારિત ગોળો છે, જેમાં ઇલેક્ટ્રોન જડિત થયેલા હોય છે. આવું કેને કીધું હતું? કે થોમ્સને કીધું હતું, આવું સૂચન આપ્યું હતું, બરોબર, કે પરમાણુ છે એ ધન વીજભારિત ગોળો છે, જેમાં ઇલેક્ટ્રોન છે એ જડિત થયેલા હોય છે. બીજું સૂચન શું આપ્યું હતું? તો કે પરમાણુ છે એ સમાન માત્રામાં ધન વીજભાર અને ઋણ વીજભાર ધરાવે છે. એટલે કે પરમાણુ સમાન માત્રામાં ધન વીજભાર અને ઋણ વીજભાર ધરાવે છે. એટલે કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે
એટલે કે પરમાણુમાં જેટલો ધન વીજભાર છે એટલો જ ઋણ વીજભાર રહેલો છે, આવું પણ થોમ્સને કીધું હતું, બરોબર. અને પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલો ધન વીજભાર એટલો ઋણ વીજભાર તો દેખીતી વાત છે, તટસ્થ જ હોવાનો, બરોબર. હવે આ એમના સૂચનો હતા કંઈક પરમાણુને લગતા, અને આગળ કેટલાક વૈજ્ઞાનિકો દ્વારા અમુક પ્રયોગો થયા, બરોબર. અને એ પ્રયોગો થોમ્સનનો પરમાણુય નમૂનો સમજાવી શક્યો નહીં. એટલે કે અહીંયા થોમ્સનનો પરમાણુય નમૂનો કેવો પડે છે, ખોટો પડે છે. થોમ્સને તો સૂચનો જ આપ્યા હતા, પણ કેટલીક પ્રાયોગિક માહિતી બીજા વૈજ્ઞાનિકો દ્વારા મળી કે જે થોમ્સનના પરમાણુય નમૂનાને મળતી ન હતી. તો એના પરથી થોમ્સનનો પરમાણુય નમૂનો કેવો પડે છે, ખોટો પડે છે. જોઈએ આગળ, બરોબર, કે રુથરફોર્ડનો પરમાણુય નમૂનો. રુથરફોર્ડે કેવા કેવા પરમાણુને લગતા પ્રયોગો કર્યા, બરોબર, અને એના ઉપરથી એને શું તારણો આપ્યા. જોઈએ રુથરફોર્ડનો પરમાણુય નમૂનો. ચાલો જોઈએ આગળ રુથરફોર્ડનો પરમાણુય નમૂનો. તો રુથરફોર્ડે એક પરમાણુને લગતો પોતાનો નમૂનો રજૂ કર્યો હતો એની પ્રાયોગિક માહિતીના આધારે. તો એને કેવો પ્રયોગ કર્યો હતો અને શું કાંઈ, અને એના ઉપરથી કેવા કેવા તારણો આપ્યા સમજીએ, બરોબર. તો રુથરફોર્ડનો પરમાણુય નમૂનો. તો રુથરફોર્ડનો પરમાણુય નમૂનો આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગ તરીકે પણ ઓળખાય છે. રુથરફોર્ડે શું કર્યું હતું તો કે આલ્ફા કણનો પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો હતો. આલ્ફા કણનો પ્રકીર્ણનનો પ્રયોગ. હવે આમાં એમને શું કર્યું હતું તો કે એક સોનાનો વરખ પસંદ કરી અને સોનાના પરમાણુમાં ઇલેક્ટ્રોનની કેવી રીતે રચના થયેલી છે જેને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. હવે સોનાનો વરખ પસંદ કરી અને એની ઉપર આલ્ફા કણોનો, ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવ્યો. શું કર્યું હતું તો કે સોનાનો વરખ પસંદ કરી, હવે સોનાનો વરખ શું કામ પસંદ કર્યો હતો તો કે રુથરફોર્ડને બંને એટલી ઓછી જાડાઈ વાળા એક વરખની જરૂરિયાત હતી, એટલા માટે એને સોનાનો વરખ પસંદ કર્યો હતો. તો કેટલી જાડાઈ વાળો સોનાનો વરખ પસંદ કર્યો હતો તો કે લગભગ 1000 પરમાણુ જેટલી જાડાઈ વાળો સોનાનો વરખ પસંદ કર્યો હતો. તેમણે શક્ય તેટલું પાતળું સ્તર જોઈતું હોવાથી તેમણે સોનાના લગભગ 1000 પરમાણુ જેટલી જાડાઈ ધરાવતા વરખની કરી હતી. અને એની ઉપર શું તો કે આલ્ફા કણનો મારો ચલાવ્યો. હવે પ્રશ્ન થાય કે આલ્ફા કણ એટલે શું, તો કે આલ્ફા કણ શું છે, તો આલ્ફા કણ એ દ્વિવીજભારિત હિલિયમ આયનો છે. એટલે કે હિલિયમના ડબલ વીજભારિત આયનો, બરોબર, જેને શું તો કે આલ્ફા કણ તરીકે ઓળખવામાં આવે છે. જો આલ્ફા કણના દળની વાત કરી તો આલ્ફા કણનું દળ કેટલું છે તો કે 4 મ્યુ જેટલું છે. આલ્ફા કણનું દળ કેટલું છે તો કે 4 મ્યુ જેટલું છે. અને તે નોંધપાત્ર ગતિ ઉર્જા ધરાવે છે. એટલે કે તે નોંધપાત્ર ઉર્જા ધરાવે છે. હવે જો આ પ્રયોગ પરથી જાણવા શું માંગતા હતા તો કે પરમાણુમાં થોમ્સને કીધું એમ કે પ્રોટોન છે એ તો કે આખા પરમાણુમાં વહેંચાયેલો છે. તો એ ચકાસવા માટે રુથરફોર્ડે આ એક આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો હતો. શું હતું તો કે પરમાણુમાં જો પ્રોટોન છે એ ધન વીજભાર ધરાવે છે. હવે જો એની ઉપર ધન વીજભારિત આલ્ફા કણનો મારો ચલાવવામાં આવે તો શું થશે તો કે એની અપેક્ષા એવી હતી કે પ્રોટોનનો વીજભાર ધન વીજભાર છે અને એને આલ્ફા કણનો વીજભાર પણ કેવો છે તો કે ધન વીજભાર છે. તો જ્યારે ધન વીજભારની નજીક ધન વીજભાર આવશે તો આલ્ફા કણ છે એ પોતાની દિશા બદલશે, મતલબ કે વિચલિત થશે. કેમ કે સમાન વીજભાર વચ્ચે શું તો કે અપાકર્ષણના લીધે વિચલન જોવા મળશે,
એવી એને અપેક્ષા કરેલી. એટલે આલ્ફા ગણનો મારો ચલાવ્યો તો એના ઉપરથી એને શું શું તારણો મળ્યા એને સમજી. પણ અહીંયા મેં તમને કીધું એમ કે એને અમુક પ્રમાણમાં વિચલનની અપેક્ષા હતી, પણ વધારે પ્રમાણમાં વિચલનની અપેક્ષા નહોતી. કેમ? તો કે આલ્ફા કણનું દળ છે એ પ્રોટોનના દળ કરતા વધારે હતું, એટલે વધારે પડતું વિચલન જોવા નહીં મળે, પણ કંઈક અમુક અંશે વિચલન જોવા મળશે એવી કંઈક એને અપેક્ષા કરેલી હતી. અને આના ઉપરથી એને પરિણામો કેવા મળ્યા જોઈ તો શું થયું, તો એના પરિણામોની ચર્ચા કરી. જો આલ્ફા ગણનો મારો ચલાવ્યો શું થયું, તો કે જ્યારે આલ્ફા ગણનો સોનાના વરખ ઉપરથી જ્યારે મારો ચલાવ્યો ને ત્યારે લગભગ મોટા ભાગના આલ્ફા ગણો સીધે સીધા જ પસાર થઈ ગયા. એટલે કે એને પરિણામો શું મળ્યા, તો કે મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધા જ પસાર થઈ ગયા. બરોબર. બીજું શું પરિણામ મળ્યું, તો કે વિચલન પામે એવું કાંઈ મળ્યું તો કે હા, અમુક પ્રમાણમાં ખૂબ જ ઓછા આલ્ફા કણ સોનાના વરખમાંથી શું તો કે વિચલિત થયા. એટલે કે બીજું પરિણામ શું મળ્યું, તો કે ખૂબ જ ઓછા આલ્ફા કણ, એટલે કે આલ્ફા કણોમાંથી ખૂબ જ ઓછા આલ્ફા કણ વિચલિત થયા. બરોબર. અને ઈ પણ કેવા, તો કે નાના અંશે વિચલિત થયા. બરોબર, વિચલિત થયા. અને આશ્ચર્યજનક બાબત ઈ હતી કે જ્યારે 12,000 આલ્ફા કણનો મારો ચલાવતા હતા ને, 12,000 આલ્ફા કણ, ત્યારે ફક્ત એક આલ્ફા કણ એવો મળતો હતો કે જે 180 અંશના ખૂણે પાછો ફરતો હોય. એડી ખબર? એટલે કે જો ભટકાય અને પાછો ફરે એવું તો કેટલી વાર બનતું હતું, તો કે જ્યારે 12,000 આલ્ફા કણનો મારો ચલાવી ત્યારે ફક્ત એક જ વાર એવું બનતું હતું કે આલ્ફા કણ સીધો પાછો આવ્યો હોય 180 અંશના ખૂણે. તો આશ્ચર્યજનક બાબત શું હતી, તો કે આશ્ચર્યજનક રીતે 12,000 આલ્ફા કણો માંથી માત્ર એક આલ્ફા કણ 180 અંશના ખૂણે પાછો ફરતો. બરોબર, પાછો. હવે આવા કંઈક પરિણામો મળ્યા. હવે આ પરિણામોની ચર્ચા કરું તો રુથરફોર્ડના શબ્દોમાં કહી તો આ પરિણામો છે એને કેટલું બધું આશ્ચર્ય પહોંચાડ્યું. હવે જો એને વિચલનની અપેક્ષા કરી હતી, ભલે એને ઓછા વિચલનની અપેક્ષા કરી હતી, કેમ કે આલ્ફા કણ છે એનું દળ કેવું છે, વધારે છે પ્રોટોનના દળ કરતા, પણ એને વિચલનની કંઈક અપેક્ષાઓ કરેલી હતી. પણ વિચલન કેવું જોવા મળ્યું, તો કે ખૂબ નહિવત. બરોબર, મોટા ભાગના આલ્ફા કણો સીધે સીધા પસાર થઈ ગયા, એમાંથી અમુક જ આલ્ફા કણોનું વિચલન જોવા મળ્યું. અને માત્ર ને માત્ર 12,000 એક આલ્ફા કણ, 12,000 આલ્ફા કણે એક આલ્ફા કણ 180 અંશના ખૂણે પાછો ફર્યો. તો પરિણામ છે એ રુથરફોર્ડને ખૂબ આશ્ચર્યજનક કરી દીધા. બરોબર, જો રુથરફોર્ડના શબ્દોમાં કહી તો આ કેટલું બધું આશ્ચર્ય પહોંચાડતું હતું. તો રુથરફોર્ડે એમ કીધું હતું કે તમે એક કાગળની દિવાલની સામે ઊભા છો અને કોઈ 15 ઇંચનો ગોળો છે, 15 ઇંચનો ગોળો તમે કાગળ ઉપર ફેંકો છો તો કાગળ સાથે ભટકાશે અને પાછો આવશે ને તમને ઈજા પહોંચાડશે. આવું શક્ય છે? નથી ને. તો અને જો હકીકતમાં આવું બને કે તમે ગોળો ફેંકો અને કાગળની દિવાલ ઉપર ભટકાણો અને પાછો આવ્યો અને તમને ઈજા પહોંચાડી, તો આપણને કેટલું આશ્ચર્ય થાય. એટલું આશ્ચર્ય રુથરફોર્ડને તેમના આ આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગ ઉપરથી થયું હતું. જો આને સમજવા માટે એક અલગ પ્રવૃત્તિ આપેલી છે આપણી ટેક્સ્ટ બુકમાં. તો એમાં શું કીધું છે, તો કે કોઈ એક વિદ્યાર્થી છે એની આંખે પટ્ટી બાંધી અને એને 10 પથ્થર આપવાના. કેટલા? 10 પથ્થર. માનો કે તમે જ છો તો તમારી આંખે પટ્ટી બાંધી અને 10 પથ્થર તમારા હાથમાં હોય અને પછી તમને એક દિવાલની સામે ઊભા કરી દેવામાં આવે. તમને ખબર નથી સામે દિવાલ છે કે નહીં. બરોબર,
તમને દિવાલની સામે ઊભા કરી દેવામાં આવે અને પછી તમને 10 પથ્થર ફેંકવાનું કહે તો તમને લગભગ 10 વખત અવાજ સંભળાશે, બરોબર, કે પથ્થર દિવાલ સાથે અથડાણો. પણ જો તમને આંખે પટ્ટી બાંધી અને કોઈ તારની વાડ હોય, તારની વાડ સામે ઊભા કરી દેવામાં આવે અને પછી તમને 10 વખત પથ્થર ફેંકવાનું કહે તો 10 વખત તારને ભટકાશે ખરો? તો કે ના, મોટા ભાગના તો નહીં જ ભટકાય, બરોબર, એમાંથી ભાગ્યે 2-3 ભટકાશે અને અવાજ સંભળાશે. તો આ રીતે આ આલ્ફા ગણનો પ્રકીર્ણન પ્રયોગ છે એમાંથી અલગ અલગ તારણો મળ્યા, બરોબર. એ તારણો કયા છે જોઈએ તો આલ્ફા ગણ પ્રકીર્ણન પ્રયોગના તારણ, બરોબર, કયા તારણો કાઢ્યા? ચાલો તારણોની ચર્ચા કરી. તો એમાંનું પહેલું એટલે કે સોનાના વરખમાંથી મોટા ભાગના આલ્ફા કણો સીધા જ પસાર થઈ જાય છે, એટલે કે સોનાના પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ, બરોબર. આ પેલું તારણ મળ્યું કે સોનાના આલ્ફા કણનો, સોનાનું વરખ છે એમાં જો આલ્ફા કણનો મારો ચલાવી તો સોનાના આ વરખમાંથી આલ્ફા કણો સીધા જ પસાર થઈ જાય છે, એટલે કે સોનાના પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર કેવો હોવો જોઈએ? ખાલી હોવો જોઈએ. બીજું શું તારણ મળ્યું કે ખૂબ જ ઓછી માત્રામાં આલ્ફા કણો વિચલિત થાય છે. ખૂબ જ ઓછી માત્રામાં આલ્ફા કણો શું થાય છે? વિચલિત થાય છે. જેના ઉપરથી શું માહિતી મળે છે તો કે પરમાણુમાં ધન વીજભાર છે એ ઓછી જગ્યા રોકે છે એવી માહિતી મળે. કેમ કે ધન વીજભારની નજીક જ આલ્ફા કણ જાય તો જ વિચલિત થવાનો હતો. તો આના ઉપરથી એવી માહિતી મળે કે જેના પરથી કહી શકાય કે પરમાણુમાં ધન વીજભાર ખૂબ જ ઓછી જગ્યા રોકે છે, બરોબર. આ બે તારણો મળ્યા. હવે ત્રીજું તારણ શું મળ્યું? તો ત્રીજું તારણ એવું મળ્યું કે 12,000 આલ્ફા કણે ફક્ત એક જ આલ્ફા કણ 180 અંશના ખૂણે પાછો ફરે છે. એટલે કે બહુ વધારે આલ્ફા કણનો મારો ચલાવી ત્યારે માત્ર એક આલ્ફા કણ 180 અંશના ખૂણે પાછો ફરે છે. એના આધારે શું કહી શકાય તો કે પરમાણુમાં જે ધન વીજભાર ભાગ છે એ બહુ નાના એવા કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો છે એવી માહિતી મળે. જોઈએ ચાલો ત્રીજું તારણ શું મળે તો કે ખૂબ જ ઓછી માત્રામાં આલ્ફા કણો 180 અંશના ખૂણે વિચલિત થયા. એના પરથી કહી શકાય કે પરમાણુમાં ધન વીજભારિત ભાગ ખૂબ જ ઓછા ભાગમાં સંકેન્દ્રિત થયેલો હોય છે, જેમાં પરમાણુનું દળ સમાયેલું હોય છે. આપણને ખબર છે કે ધન વીજભાર જ દળ ધરાવે છે, ઋણ વીજભાર દળ ધરાવતો નથી. હવે જો 180 અંશના ખૂણે વિચલિત થાય તેના ઉપરથી કહી શકાય કે પરમાણુનો ધન વીજભાર ભાગ છે એ ખૂબ જ નાના એવા ભાગમાં કેન્દ્રિત થયેલો હોવો જોઈએ અને એમાં જ પરમાણુનું દળ સમાયેલું હશે. આવી માહિતી આપણને
આ તારણો ઉપરથી મળે. શું? તો કે મોટા ભાગના આલ્ફા કણો છે એ સીધે સીધા જ પસાર થઈ ગયા. એટલે કે પરમાણુનો મોટા ભાગનો ભાગ કેવો હોવો જોઈએ? ખાલી હોવો જોઈએ. ખૂબ જ ઓછા આલ્ફા કણો વિચલિત થયા. એના ઉપરથી એ માહિતી મળે કે પરમાણુમાં ધનવીજભારિત ભાગ છે એ ખૂબ જ ઓછો છે, ખૂબ જ નાના, ખૂબ જ ઓછી જગ્યા રોકે છે. એની ખબર. અને ત્રીજી શું? તો કે ત્રીજું તારણ એવું મળ્યું કે પરમાણુમાં 180 અંશના ખૂણે વિચલન થતું હોય એવું ભાગીય જ જોવા મળે છે. એના ઉપરથી ખબર પડે કે પરમાણુનો જે ધનવીજભાર ભાગ છે એ નાના એવા કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો છે, બરોબર. અને એમાં જ પરમાણુનું દળ સમાયેલું છે. હવે આ રુથરફોર્ડે ગણતરીના આધારે કીધું કે તેમણે ગણતરી કરીને તારણ આપ્યું કે પરમાણુની ત્રિજ્યા કરતા તેના કેન્દ્રની ત્રિજ્યા 10⁵ જેટલી ઓછી છે. એટલે કે પરમાણુની જે ત્રિજ્યા હશે એના કરતા એના કેન્દ્રની ત્રિજ્યા કેટલી? તો કે 10⁵ બરોબર. એટલે કે 10⁵ જેટલી ઓછી છે. હવે જો આ લીટીને સમજવી હોય ને તો એ પ્રમાણે સમજી શકાય કે તમે જ્યાં ઊભા છો ને ત્યાંથી એક 5 કિલોમીટરનું એક સર્કલ વિચારો અને તમે જ્યાં ઊભા છો અહીંયા એક માત્ર ક્રિકેટનો બોલ મૂકી દો, બરોબર. તો એ ક્રિકેટના બોલને પરમાણુનું કેન્દ્ર અને ઓલો જે આપણે જે સર્કલ દોર્યું એને પરમાણુ તરીકે ગણી તો એટલી નાની છે એવું એમને એક તારણ કાઢ્યું હતું, બરોબર. અને આના ઉપરથી એમને આ પરમાણુય નમૂનાની અમુક લાક્ષણિકતાઓ છે, બરોબર, જેને જોઈ તો રુથરફોર્ડના આલ્ફા પ્રકીર્ણન પ્રયોગની લાક્ષણિકતાઓ એમાંની પહેલી એટલે કે પહેલી લાક્ષણિકતા શું છે? તો કે પરમાણુમાં રહેલ ધન વીજભારિત ભાગને પરમાણુનું કેન્દ્ર કહે છે. પરમાણુમાં રહેલ ધન વીજભારિત ભાગને પરમાણુનું કેન્દ્ર કહે છે. અને પરમાણુનું સંપૂર્ણ દળ તેના કેન્દ્રમાં સમાયેલું હોય છે. આવી કંઈકની પહેલી લાક્ષણિકતા મળે, બરોબર. એનું જે ધન વીજભારિત ભાગ છે એને પરમાણુનું કેન્દ્ર કહે છે અને પરમાણુનું સંપૂર્ણ દળ એના આ કેન્દ્રમાં સચવાયેલું હોય છે, બરોબર. હવે બીજી લાક્ષણિકતા શું મળે? તો કે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન આ કેન્દ્રની એટલે કે ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આસપાસ ભ્રમણ કરતા હોય છે. અને ત્રીજી કંઈક એવી લાક્ષણિકતા મળે કે પરમાણુના કદની સાપેક્ષે એના કેન્દ્રનું કદ ખૂબ જ નાનું છે. એટલે કે પરમાણુના કદની સાપેક્ષે તેના કેન્દ્રનું કદ ખૂબ જ નાનું છે. આવી કંઈક 3 લાક્ષણિકતા મળે આ પ્રયોગ પરથી, બરોબર. હવે આ રુથરફોર્ડના પ્રયોગની અમુક ખામીઓ પણ હતી. શું ખામીઓ હતી? તો કે રુથરફોર્ડના પ્રયોગની મર્યાદાઓ, બરોબર, અથવા તો ખામીઓ. તો મર્યાદા અને ખામીઓની વાત કરું તો એવું રુથરફોર્ડે સૂચિત કર્યું હતું કે પરમાણુના કેન્દ્રમાં ધન વીજભાર છે. પરમાણુના કેન્દ્રમાં શું છે? તો કે ધન વીજભાર છે. એની આજુબાજુ ઇલેક્ટ્રોન શું કરે છે? તો કે પરિભ્રમણ કરે છે. હવે જો રુથરફોર્ડે શું કીધું હતું? તો કે આ પરિભ્રમણ દરમિયાન જ્યારે ઇલેક્ટ્રોન આની આજુબાજુ પરિભ્રમણ કરતા હોય એ પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન છે એ વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. ઇલેક્ટ્રોન છે એ શું કરશે?
તો કે વિકિરણો સ્વરૂપે ઉર્જા મુક્ત કરશે અને જ્યારે ઉર્જા મુક્ત કરશે ત્યારે શું થશે તો કે ધીમે 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 એ પોતાની ઉર્જા ગુમાવશે અને કેન્દ્રમાં તો ધન વીજભાર છે જ એટલે એના દ્વારા શું થશે તો કે આકર્ષણ થશે અને ઉર્જા ગુમાવશે અને અંતે એ કેન્દ્રમાં જઈ અને ભટકાશે, બરોબર, અથડાશે. આવું કેને કીધું હતું તો કે રુથરફોર્ડે કીધું હતું. ભ્રમણ દરમિયાન પરિભ્રમણ દરમિયાન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરશે અને ધીમે ધીમે શું થશે તો કે પોતાની ઉર્જા ગુમાવી અને કેન્દ્ર સાથે અથડાશે. તો આવું થતું હોત તો પરમાણુનું અસ્તિત્વ જ ન હોત, પડી ખબર. પણ આપણે જોઈએ છીએ કે દ્રવ્યનું અલગ અલગ અસ્તિત્વ રહેલું છે. તો આવું હોત તો આપણે દ્રવ્યનું અસ્તિત્વ જોવા મળે જ નહીં, જે અત્યારે જોઈએ છીએ, બરોબર. કારણ કે દ્રવ્યનું અસ્તિત્વ છે તો એમાં કંઈક આવી ઘટના બનતી હશે નહીં. તો આ સમજાવવામાં રુથરફોર્ડ શું જાય તો કે નિષ્ફળ જાય છે, બરોબર. અને આગળ પરમાણુની કક્ષા સમજાવવાનો બીજા વૈજ્ઞાનિકો દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે, જેનો અભ્યાસ આપણે હવે પછીના લેક્ચરમાં કરશું.